કડવું બરોબર છે પણ મીઠું લાગે. કેટલા વાગ્યા? ઘરે બનાવવાનું છે બધું. ના બાકી લઈ આવો. કેટલા વાગ્યા? હવે આપણે આમાં હળદર એડ કરી દઈશું. અત્યારે આપણે આને 24 કલાક માટે પલાળીને મેકવાનું છે. 12 થી 24 કલાક માટે. એટલે હું 12 કલાક પલાળી મેકી. સવારે કાઢી લઈશ આને પાણીમાંથી હળદર અને આપણે આમાં હળદર એડ કરી દીધી, તમે જોઈ શકો છો. બસ હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું બરોબર સરખી રીતે. બધી કેરી એકદમ પાણીમાં રસકા બોળ થઈ જાય એવી રીતે આપણે પાણી એડ કરવાનું છે. બધી કેરી ડૂબી જવી જોઈએ. તમે જોઈ શકો છો મારી બધી કેરી ડૂબી ગઈ છે. હવે આપણે આને ઢાંકીને આપણે કાલ સવાર સુધી આને, અત્યારે રાતના 8 વાગ્યા છે, કાલ સવારે 8 વાગ્યા સુધી આને પાણીમાં એકદમ પલળવા દેવાની છે. અંદર બધું મીઠું અને હળદરનું ટેસ્ટ આવી જવા દેવાનો. પછી આપણે આને તડકે ઉઠવી દેવાની છે. અથવા પંખા નીચે સૂકવો તો ચાલે. તો જય માતાજી, કેમ છો? તો આપણે અથાણું બનાવી રહ્યા છીએ. એના માટે તમને ખબર જ છે, મેં પહેલેથી કેરી કાપીને સૂકવી નાખી હતી. એક રાત માટે પલાળી રાખી હતી મીઠા અને હળદરમાં. અને પછી બરોબર એક દિવસ, આખો દિવસ પંખા નીચે સૂકવી દીધી હતી. અને અડધો દિવસ તડકામાં પણ ધાબા પર સૂકવી હતી. સરસોનું તેલ ગરમ કરી એની અંદર બાદિયા અને તેજ, તજના લાકડા, લવિંગ, મરી એ બધું આખું નાખી દીધું છે. અને હવે આપણે નાખ્યું મેથી એડ કરી દઈશું. સૌ પ્રથમ મેથી એડ કરી. મેથી એડ કર્યા પછી ઠંડુ થોડું થાય પછી આપણે બીજા બધા મસાલા એડ કરવાના છે. આજે મેં રાયના તેલમાં બનાવ્યું છે, નકર હું નોર્મલ તેલમાં અથાણું બનાવું છું. મેથીના કુરિયા પણ બધા એડ કરી દઈશું. ધાણાના પણ ફાડા આપણે એડ કરી દઈશું. બજારમાં મળે છે. અમે અહીંયા કુરિયા કહીએ તો તમે શું કહો છો જરૂર જણાવજો. આપણે સાફ સુથરી વસ્તુ બધી લઈ લેવાની છે. એકદમ પળપળતું તેલ આપણે પહેલાં ઉકળી જવા દેવાનું છે. ને એમાં બધો મસાલો એડ કરી દેવાનો છે. પછી થોડું ઠંડુ થયા પછી જ આપણે બીજી બધી વસ્તુ અંદર એડ કરવાની છે. મીઠું આપણે થોડું એડ કરીશું, કેમ કે એના અંદર આપણે ઓલરેડી મીઠું એડ કરેલું છે. જ્યારે કેરીના ફાડા આપણે સૂકવ્યા હતા ત્યારે આપણે એની અંદર મીઠું એડ કરેલું જ છે. હળદર એડ કરીશું 1 ચમચી. મરચું આપણે 3 થી 4 ચમચી એડ કરીશું. આપણે 2 થી 3 ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું. અને આપણે બધી રીતે હલાવી લઈશું. તૈયાર મસાલો પણ મળે છે, પણ હું તૈયાર નથી લાવતી, ઘરે જ બનાવું છું.
મસાલો. તમારે જો તેલ ઓછું પડે તો તમે બીજા દિવસે ગરમ કરીને પણ તેલ એડ કરી શકો છો આમાં, અને બીજો અવેજ બનાવીને પણ એડ કરી શકો છો. ગોળ આપણે કાલે સવારમાં એડ કરીશું, કેમ કે ગોળને ગરમ નથી થવા દેવાનું. આપણે કાલે સવારે ગોળ એડ કરીશું એકદમ. થોડી વાર માટે આપણે પાછો ગેસ ચાલુ કરી લઈશું. વરિયાળી પણ એડ કરી દઈશું, એટલે આપણે મસ્ત સ્વાદ આવે. અને આપણા મીઠા મરચાં ચડી પણ જાય. હવે આપણે એકદમ ઠંડુ થઈ જવા દેવાનું છે. હવે જ આપણે એકદમ ઠંડુ થઈ જાય પછી જ આપણે એમાં કેરીના ફાડા એડ કરવાના છે, ત્યાં સિવાય નહીં. એકદમ બનીને તૈયાર છે, સરસ મજાની. બહાર પણ મસાલો મળે તૈયાર, એ પણ તમે લાવી શકો છો, પણ હું ઘરે જ બનાવું છું. ગોળ આપણે સવારે એડ કરીશું. કે આપણી 2 કિલોમાં આખી બરણી ભરાઈને તૈયાર થઈ ગઈ છે ધાણાની, સરસ મજાની. તો હું 2 કિલો કેરી લાવી હતી, તો 2 કિલોમાં આપણે 1 ધાણાની બરણી ભરાઈને તૈયાર થઈ ગઈ છે.